20 કોષના પ્રવાહનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરો ચોફાર ઓઢ્યો હતો અને દોરો ફેંટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેણે કરીને થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા, અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી, તેને તેજ અતિશય દેખાણું. તે તેજને જોઈને ચીસ પાડવા માંડી અને કહ્યું, જે હું બરું છું. માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે, અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી, અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે, ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમર છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે, અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે, અને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે, ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે, અને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે, અને અતિશય નાદ થાય છે, ને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશૂરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.
એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ફેરો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. જેમ કોઈ કૂવો હોય અને તે ઉપર 20 કોષ ફરતા હોય અને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે 20 કોષનો પ્રવાહ ભેરો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. તે કોઈનો હઠાવ્યો પાછો હટે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે અને મન તે ભગવાનનો જ ગાંઠ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ એ જે 8 અંગ તેને યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે અને તેનું ફર તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે
જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાહવું ધોવું ને પવિત્રપણે રહેવું તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહીં, તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે એ ભગવાનની આજ્ઞા પારે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાનનું મહાત્મ જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણકામપણું સમજવું છે. હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો અકૃતાર્થપણું માને તો તેની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં. અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત જે તે થયું. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે તેમ ભગવાન આપણી રક્ષામાં છે. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે આમાં કયું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે. પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે પણ ગાયના પગલાં જેવા થઈ જશે. માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય ને આપણે તો જેમ કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય. એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે પ્રગટ ભગવાન ને આ મૂળ સાધુ મળ્યા છે તેથી પૂર્ણકામ માનવું કે વાસના ટળે તો માનવું? સ્વામીએ ઉત્તર કર્યો જે નિશ્ચય થયો એટલે વાસના ટળી ચૂકી. માટે પૂર્ણકામ માનવું ને આજ્ઞા પાળવાની રુચિ રાખવી ને અસત દેશકાળે આજ્ઞા લોપાય તો પણ તેને વિઘ્ન નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 1,00,000 કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી. તેમ મહાત્મ્યથી મોટી દ્રષ્ટિ થાય છે ત્યારે સારો નરસો વિષય દૃષ્ટિમાં આવતો નથી ને દેહધારી હોય તે ભોગવે તો ખરા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે ને ધર્મનું અંગ પણ તેનું જ છે.
એવા સર્વે અંગ તેમાં આવી ગયા ને વાતું કરેથી ઘણાને નિશ્ચય થાય, માટે વાતું કરવી એ અંગ અધિક છે. વિહદ વગાડી વાંસળી તીખી નવતમ તાન, 14 લોક ધૂની સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન. એવી વાતું છે. ઉપાસનાની આજ્ઞા બેનું બળ રાખવું ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. દ્રઢ નિશ્ચય રાખવો જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને 5 બ્રહ્મ હત્યા હતી તે નિશ્ચયરૂપી મૂર્તિધારેથી ટળી ગઈ. ને એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં. પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. જેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયે તોડી નાખે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે, આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 પહોર દિવસ સુધી સ્તુતિ કરી, ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પુરુષોત્તમપણું કહેવાનો કજ્યો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે. તે પુરુષોત્તમ કહેવામાં કેટલી માણસને શંકા, ને બીજા પુરુષોત્તમના રૂવાળા જેવા પણ હોય નહીં, તેને પુરુષોત્તમ કહે છે. એમ સમજણ આવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય, ને આવી વાતો વિના મોક્ષ ન થાય, ને આવી વાતો કરનારા પણ ક્યાં મળે. આ તો ઘરમાં દેવ ને પાદર તીર્થ, એનું મહાત્મ્ય જણાય નહીં, તેમ આ લોક પણ કહે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અનંત અપાર ધામરૂપ જે અક્ષર બ્રહ્મ, તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર ન આવે. એવો દ્રઢ જ્ઞાની છે, તેને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને આ લોક પરલોકને વિશે દુર્લભ તે શું છે, તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામી ગયા. ને પ્રથમ ઉત્પત્તિકાળને સમયે અનંત કોટી બ્રહ્માંડના જે બ્રહ્માઓ, તે જે મહાઉગ્ર એવું જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરીને પોતાના મનોરથ સિદ્ધ કરે છે. તેમ શ્રીહરિનો જે મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, નિર્ગુણ સગુણપણું, સાકાર નિરાકારપણું, કરતા અકર્તાપણું, અન્વય વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને તેનો દ્રઢ આશરો કરવો. તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા.